નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમ 6 ના વિદ્યાર્થીઓ માટે CCCS 602 ના યુનિટ 3 ન્યુક્લિયોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન ના MCQ પાર્ટ 1 માં પરીક્ષા માટે ઉપયોગી કેટલાક અગત્યના MCQ સોલ્વ કરીશું, જે આપની યુનિવર્સિટી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કઈ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નથી? નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન કે આપેલામાંથી એકેય નહીં? અહીં નાઇટ્રેશન, સલ્ફોનેશન અને આલ્કાઇલેશન દરમિયાન અનુક્રમે NO2, SO3H અને આલ્કાઇલ ગ્રુપ દાખલ થાય છે અને આ ત્રણેય પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન અનુરાગી ઉત્પન્ન થાય છે અને ઇલેક્ટ્રોન અનુરાગીના આક્રમણથી થતી આ પ્રક્રિયા એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે। ટૂંકમાં નાઇટ્રેશન, સલ્ફોનેશન અને આલ્કાઇલેશન પ્રક્રિયાઓ એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નથી। પરિણામે પ્રશ્ન 1 નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, આપેલામાંથી એકેય નહીં। પ્રશ્ન 2, ક્લોરોબેન્ઝીનની 10% NaOH ના જલીય દ્રાવણ સાથે 300 વાતાવરણ દબાણ અને 450 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરતો શું મળે છે? નાઇટ્રોબેન્ઝીન, જેટલા ઊંચા દબાણે અને 450 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને ગરમ કરતો ક્લોરોબેન્ઝીનમાંથી ક્લોરો સમૂહનું OH સમૂહ વડે વિસ્થાપન થાય છે અને ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ મળે છે। એટલે કે પ્રશ્ન 2 નો સાચો જવાબ છે ઓપ્શન એ। પ્રશ્ન 3, આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના વેગમાં શું ફેર હોય છે? બંનેના વેગ સમાન? આલ્કાઇલ હેલાઇડ કરતો એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ વધુ હોય છે કે આલ્કાઇલ હેલાઇડ કરતો એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ધીમો હોય છે કે આપેલામાંથી એકેય નહીં? sp3 સંકૃત હોય છે, જ્યારે એરાઇલ હેલાઇડમાં હેલોજન પરમાણુ ધરાવતા sp2 સંકૃત। sp3 સંકૃત કરતો sp2 કાર્બનમાં s ગુણ વધુ હોવાથી કાર્બન હેલોજન વચ્ચેનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ આકર્ષાયેલું હોય છે, વધુ આકર્ષાયેલું હોય છે। ટૂંકમાં આલ્કાઇલ હેલાઇડ કરતો એરાઇલ હેલાઇડમાં કાર્બન હેલોજન બંધ ટૂંકો અને વધુ મજબૂત હોવાથી સહેલાઈથી તોડી શકાતો નથી। પરિણામે આલ્કાઇલ હેલાઇડ કરતો એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ધીમો હોય છે। પરિણામે પ્રશ્ન 3 નો સાચો જવાબ થશે ઓપ્શન સી। પ્રશ્ન 4, નીચેનામાંથી કોની કેન્દ્રાનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા સૌથી ઝડપી હોય છે? 3,5 ડાયનાઇટ્રોબ્રોમોબેન્ઝીન, 2,4 ડાયનાઇટ્રોબ્રોમોબેન્ઝીન, પેરાનાઇટ્રોબ્રોમોબેન્ઝીન કે મેટાનાઇટ્રોબ્રોમોબેન્ઝીન? એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ વધે છે। અહીં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો ઓર્થો કે પેરા સ્થાનમાં હાજર હોય તો કાર્બેનાઇનનો ઋણ વીજભાર ઘટાડે છે અને પરિણામે મેટા સ્થાન કરતો ઓર્થો અને પેરા વિસ્થાપિત એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ઝડપી હોય છે। અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી મેટાનાઇટ્રોબ્રોમોબેન્ઝીન કરતો બાકીના 3 ઓપ્શન એ, બી અને સી માં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ તો 2,4 ડાયનાઇટ્રોબ્રોમોબેન્ઝીન કે જેની અંદર એક NO2 સમૂહ ઓર્થો સ્થાનમાં અને એક પેરા સ્થાનમાં છે, એટલે કે બંને ઓર્થો અને પેરા સ્થાનમાં હોવાથી 2,5 ડાયનાઇટ્રોબ્રોમોબેન્ઝીનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સૌથી ઝડપી થશે।
જ્યારે 3,5 ડાયનાઇટ્રો બ્રોમોબેન્ઝીનમાં બંને ઓર્થો 2, 3, 4 અને 5 સોરી 3, 5 ની અંદર એક મેટા અને એક ઓર્થો સ્થાનમાં છે, જ્યારે પેરા નાઇટ્રોબ્રોમોબેન્ઝીનમાં ફક્ત પેરા સ્થાનમાં છે. એટલે કે ઓર્થો અને પેરા સ્થાનમાં બંનેમાં ઇલેક્ટ્રોન આકર્ષક NO2 સમૂહ ધરાવતું સંયોજન થશે 2,4 ડાયનાઇટ્રોબ્રોમોબેન્ઝીન, જેની કેન્દ્રના વિસ્તાર એ આપેલા 4 પૈકી સૌથી વધુ ઝડપી હશે. પરિણામે પ્રશ્ન 4 નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 5 દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી એરોમેટિક વિસ્થાપન SN2 પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. SN2 પ્રક્રિયા ફક્ત કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ SN2 વિધિથી થાય છે, જેમાં મધ્યસ્થી તરીકે કાર્બેનાઇન ઉત્પન્ન થાય છે, એટલે કે પહેલું વિધાન સાચું છે. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે, એટલે કે સ્ટેટમેન્ટ 2 પણ સાચું છે. SN2 પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એ ધીમો અને બીજો તબક્કો ઝડપી છે. અહીં SN2 પ્રક્રિયાનો વેગ એ સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી આધારિત હોવાથી તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, એટલે કે જ્યારે ઓપ્શન ડી માં SN2 પ્રક્રિયાનો વેગ ફક્ત કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે જે SN2 માટે ખોટું વિધાન છે. પ્રશ્ન 6 નીચેનામાંથી કયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો વડે ક્લોરોબેન્ઝીનમાંથી ક્લોરીનનું વિસ્થાપન OH- અહીં આપેલા ABC ત્રણેય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો વડે ક્લોરોબેન્ઝીનમાંથી ક્લોરીનનું વિસ્થાપન સહેલાઈથી થઈ શકતું નથી. પરિણામે પ્રશ્ન 6 નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, આપેલા બધા જ. પ્રશ્ન 7 નીચેનામાંથી કયા સંયોજનની પ્રક્રિયા સૌથી ધીમી હોય છે? ક્લોરોબેન્ઝીન, 2,4 ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીન, પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝીન કે 2,4,6 એરાઇલ હેલાઇડ એટલે કે નાઇટ્રો ઇલેક્ટ્રોન આકર્ષક સંયોજન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ એરાઇલ હેલાઇડ ક્લોરોબેન્ઝીન ક્લોરો સમૂહ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી નથી. પરિણામે ક્લોરોબેન્ઝીનનો ની કેન્દ્રાનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા સરખામણીમાં સૌથી ધીમી હશે. જ્યારે 2,4 ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીન હાજર છે. પ્રશ્ન 8 ક્લોરોબેન્ઝીનમાંથી ક્લોરીનનું વિસ્થાપન OH વડે મુશ્કેલ છે, પરંતુ 2,4 ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીનમાં સરળતાથી થાય છે, કારણ કે અહીં 4 ઓપ્શન આપેલા છે અને તેમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. ક્લોરોબેન્ઝીનમાંથી ડાયરેક્ટ OH સમૂહ વડે ક્લોરો સમૂહનું વિસ્થાપન શક્ય નથી, પરંતુ 2,4 ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીનમાંથી ક્લોરીનનું OH સમૂહ વડે વિસ્થાપન સહેલાઈથી થાય છે, કારણ કે 2,4 ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીનમાં ક્લોરો સમૂહના ઓર્થો સ્થાનમાં 2 અને 4 સ્થાનની અંદર, એટલે કે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક NO2 સમૂહની હાજરી છે અને ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી ઉત્પન્ન થયેલા મધ્યસ્થી કાર્બેનાઇનનો ઋણિજ ભાર ઘટાડે છે અને પરિણામે મધ્યસ્થીની સ્થિરતા વધતો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો NO2 સમૂહ એરોમેટિક કેન્દ્રના ઓર્થો અને પેરા સ્થાનમાંથી ઇલેક્ટ્રોન આકર્ષે છે
અને ઇલેક્ટ્રોન આકર્ષી ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે અને કાર્બન આયનની સ્થિરતા વધારે છે. એટલે કે અહીં ઓર્થો અને પેરા સ્થાનમાં રહેલા NO2 સમૂહને લીધે 2,4-નાઇટ્રોક્લોરોબેન્ઝીન સરળતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન આપે છે અને ક્લોરોની જગ્યાએ OH સમૂહ સહેલાઈથી દાખલ થાય છે. એટલે કે પ્રશ્ન 8 નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન 9, કયું સંયોજન કેન્દ્રાનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે સૌથી ઓછું ક્રિયાશીલ છે? 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી OCH3 સમૂહ ધરાવતું મિથોક્સી સમૂહ ધરાવતું એનિસોલ એ કેન્દ્રાનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા તે સૌથી ઓછું ક્રિયાશીલ છે. પ્રશ્નનો સાચો જવાબ થશે ડી. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાનો મધ્યવર્તી છે. 4 ઓપ્શન આપેલા છે. કાર્બોકેશાયન, કાર્બેનાયન, મુક્ત મૂલક અને બેન્ઝાઇન. એરાઇલ કેન્દ્રાનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા દ્વિઆણ્વીય SN2 ક્રિયાવિધિથી થાય છે અને તેમાં પ્રથમ તબક્કામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હેલોજન પરમાણુ ધરાવતા કાર્બન ઉપર આક્રમણ કરે છે અને ઋણ ઉર્ધ્વરિત કાર્બેનાયન ઉત્પન્ન કરે છે. પરિણામે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયાનો મધ્યવર્તી છે કાર્બેનાયન. એટલે પ્રશ્ન 10 નો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 11, નીચેનામાંથી કયા સમૂહની હાજરીથી હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ વધે છે? NH2, સાયનો, OH, CH3. હેલો એરિનમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ વધે છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ વધે છે. અહીં NH2, OH અને CH3 ત્રણેય ઓર્થોપેરા નિર્દેશક અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, જ્યારે સાયનો સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. પરિણામે ઇલેક્ટ્રોન આકર્ષક સાયનો સમૂહની હાજરીથી હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ વધશે. એટલે કે પ્રશ્ન 11 નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 12, નીચેનામાંથી કયા સમૂહની હાજરીથી હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ઘટે છે? ક્લોરો, સાયનો, આલ્ડીહાઇડ કે કાર્બોક્સિલ. અહીં અગાઉ આપણે જોયું તેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ વધે છે. અહીં આપેલા ચારેય સમૂહો એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે, પરંતુ તેમાં ક્લોરો સમૂહ એ તેના ઉપર રહેલા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે એટલે +M મેસોમેરિક અસરને લીધે ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને ઇલેક્ટ્રોનનું દાન કરતો હોવાથી તે કાર્બેનાયનનો ઋણિજ ભાર વધારે છે અને પરિણામે કાર્બેનાયનની સ્થિરતા ઘટતો વિસ્થાપન પ્રક્રિયાનો વેગ ઘટે. ફક્ત ક્લોરો સમૂહ જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન નો સાચો જવાબ થશે ઓપ્શન એ. થેન્ક યુ ફોર વોચિંગ.